નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી YouTube ચેનલમાં। તો મિત્રો, આજના વિડીયોમાં ખેતીવાડી વિભાગની એવી અગત્યની યોજના વિશે વાત કરીશું કે જે યોજનાનું નામ છે ટ્રેક્ટર સહાય યોજના। આ યોજના અંતર્ગત ખેડૂતોને 20 થી 60 HP સુધીના ટ્રેક્ટરની ખરીદી પર સહાય આપવામાં આવે છે। યોજના વિશે આપણે તમામ માહિતી આજના વિડીયોમાં મેળવશું, પરંતુ તે પહેલા વિડીયો ગમે તો લાઈક અને શેર કરી દેજો। ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો। તો ચાલો મિત્રો, વિડીયોની શરૂઆત કરીએ। તો સૌથી પહેલા તો મિત્રો આપણે વાત કરી લેશું આજે ટ્રેક્ટર માટે સહાય આપતી યોજના છે તે યોજનાનો મુખ્ય ઉદ્દેશ શું છે। તો કે મિત્રો, ખેડૂતો છે તે કૃષિ યાંત્રિકરણ વડે ખેતી કરે તો ખેતી છે તે સમયસર અને ઝડપી થાય છે। અને આજે જે ટ્રેક્ટર છે તે પણ ખેતી માટે ખૂબ જ ઉપયોગી સાધન બની ગયું છે, જેથી કરી ખેડૂતોને ટ્રેક્ટરની ખરીદી પર સહાય આપવા માટે ગુજરાત સરકારનું જે ખેતીવાડી વિભાગ છે તો તેના દ્વારા ટ્રેક્ટર સહાય યોજના અમલમાં મૂકવામાં આવી છે કે જે યોજના અંતર્ગત ખેડૂતોને ટ્રેક્ટરની ખરીદી પર સહાય આપવામાં આવે છે। વાત કરીએ આપણે યોજનાના લાભ વિશે કે યોજનાનો લાભ છે તે કોને કોને મળવાપાત્ર થાય છે। તો કે આ યોજનાનો લાભ છે તે રાજ્યના તમામ વર્ગના ખેડૂત ખાતેદારોને મળવાપાત્ર થશે। પછી તે એસસી, એસટી, ઓબીસી, ઈડબ્લ્યુએસ કે સામાન્ય એટલે કે જનરલ રાજ્યના કોઈ પણ વર્ગના ખેડૂત ખાતેદાર યોજનાનો લાભ મેળવી શકે છે। યોજનાનો લાભ છે તે 10 વર્ષમાં એક વખત મળવાપાત્ર થાય છે, એટલે કે એક વખત યોજનાનો લાભ મેળવી લીધા પછી 10 વર્ષ પછી તમે ફરીથી આ યોજનાનો લાભ છે તે મેળવી શકો છો। હવે જો સંયુક્ત ખાતેદાર હશે તો તેવા કિસ્સામાં કોઈ પણ એક જ ખેડૂત આ યોજનાનો લાભ મેળવી શકશે અને તે ખેડૂતોએ અન્ય જે ખાતેદાર છે તેની બાંયધરી પત્ર એટલે કે સંમતિ પત્ર છે તે આપવાનું રહેશે। તે સિવાય જો કોઈ પણ ખેડૂત પાસે એક કરતા વધારે ખાતા હશે તો તેવા સંજોગોમાં કોઈ પણ એક જ ખાતા માટે આ સહાય યોજનાનો લાભ છે તે આપવામાં આવે છે। હવે કેટલી સહાય મળવાપાત્ર થશે તેના વિશે વાત કરીએ તો કે યોજના અંતર્ગત તમામ ખેડૂતોને એક સમાન સહાયની ચૂકવણી કરવામાં આવે છે। અહીં ખેડૂતોએ જે ટ્રેક્ટરની ખરીદી કરેલ છે 20 થી 60 HP સુધીના ટ્રેક્ટરની તમે ખરીદી કરી શકશો। અહીં તમે જે ટ્રેક્ટરની ખરીદી કરેલ છે અને તેની પાછળ કુલ ખર્ચ થયેલ છે તેના 25% લેખે સહાય આપવામાં આવશે, અથવા તો વધુમાં વધુ રૂપિયા 1 લાખની મર્યાદામાં સહાય મળવાપાત્ર થશે। બે રકમમાંથી જે રકમ ઓછી હશે એટલી તમને સહાય છે તે આપવામાં આવશે અને સહાયની રકમ છે તે સીધી ડીબીટીના માધ્યમથી બેંક ખાતામાં જમા કરાવી દેવામાં આવશે। અરજી ફોર્મ વિશે વાત કરીએ કે યોજનાનો લાભ મેળવવા માટે અરજી કઈ જગ્યાએ કરવાની રહેશે। તો કે આ યોજનાનો લાભ મેળવવા માટે તમારે ઓનલાઈન અરજી ફોર્મ છે તે ભરવાનું રહેશે। જે આઈ ખેડૂતનું પોર્ટલ છે iKhedoot.gujarat.gov.in નામની જે વેબસાઇટ છે તે વેબસાઇટ ઉપર જઈ ઓનલાઈન અરજી કરી દેવાની રહેશે। હવે વર્ષ 2026-27માં જે જિલ્લાનો ટાર્ગેટ પૂરો નથી થયો તો તેવા રાજ્યના 16 જિલ્લાના ખેડૂતો માટે અરજી ફોર્મ શરૂ કરી દેવામાં આવેલા છે। 16/6/2026 થી લઈ અને 15/7/2026 સુધી તમે ઓનલાઈન અરજી ફોર્મ ભરી શકશો। જો તમારે ઘર બેઠા જ ઓનલાઈન અરજી ફોર્મ ભરવું હોય તો અમારા જે WhatsApp નંબર છે 6352228352 આ નંબર પર તમે WhatsApp પર હાય લખી મેસેજ કરશો, અથવા તો અમારે ટ્રેક્ટરમાં અરજી ફોર્મ ભરવું છે તેવો લખી મેસેજ કરશો તો તમને નજીવી ફી સાથે ઘર બેઠા જ ઓનલાઈન અરજી કરી દેવામાં આવશે। ડોક્યુમેન્ટ વિશે વાત કરીએ કે જ્યારે તમને ડોક્યુમેન્ટ અપલોડ કરવાનું કહેવામાં આવે તો ત્યારે તમારે કયા કયા ડોક્યુમેન્ટ અપલોડ કરવાના રહેશે। તો કે અરજી ફોર્મની નકલ છે, બેંક પાસબુકના પ્રથમ પાનાની નકલ અથવા તો રદ કરેલ ચેક છે, આધાર કાર્ડ છે, ગામનું નંબર 7/12/8ના ઉતારાની નકલ છે, તમે જે ટ્રેક્ટરની ખરીદી કરેલ છે તેનું ઓરિજિનલ બિલ છે, એસસી કે એસટી કેટેગરીના ખેડૂતો માટે જાતિનો દાખલો છે, આરસી બુક અને વીમાની નકલ છે, સંયુક્ત ખાતેદારો માટે બાંહેધરી પત્રક છે, દિવ્યાંગ માટે દિવ્યાંગતાનું પ્રમાણપત્ર છે, જો વન અધિકારી ક્ષેત્ર લાગુ પડતું હોય તો વન અધિકારીનું પ્રમાણપત્ર છે। તો તમારે આટલા ડોક્યુમેન્ટ છે તે આઈ ખેડૂતના પોર્ટલ ઉપર અપલોડ કરવાના રહેશે। તો એ રીતે મિત્રો, ખેતીવાડી વિભાગની ખેડૂતો માટે એવી અગત્યની યોજના કહી શકાય ટ્રેક્ટર સહાય યોજના કે જે યોજના અંતર્ગત ખેડૂતોને ટ્રેક્ટરની ખરીદી પર રૂપિયા 1 લાખની મર્યાદામાં સહાય આપવામાં આવે છે। તો આશા રાખું છું વિડીયો પસંદ પડ્યો હશે। વિડીયો પસંદ પડ્યો તો લાઈક અને શેર કરી દેજો। ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો। ફરી મળીશું એક નવા ટોપિક સાથે, એક નવા વિડીયોમાં। ત્યાર સુધી જય હિન્દ, વંદે માતરમ।